હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જૂનાગઢમાં. આજે આપણે લોકો ઉદાહરણ નંબર 2 ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ વાર્ષિક હિસાબનું ઉદાહરણ નંબર 2 કરશું ફ્રેન્ડ્સ. નવી ટેકનોલોજી લઈને આ સમક્ષ હું પ્રેઝન્ટ થઈ ચૂક્યો છું. હોપ સો કે તમને લોકોને આ નવી ટેકનોલોજી છે વધારે ગમશે ફ્રેન્ડ્સ. હવે થી રેગ્યુલર મારા લેક્ચર છે અપલોડ થવા મળશે, તો હું ઈચ્છું છું કે મારા બધા જ મિત્રો છે, બધા જ જે સ્ટુડન્ટ્સ છે એ મારા રેગ્યુલર લેક્ચર છે એ જોવા મળે અને તમારા કોઈ કોમેન્ટ હોય એ મને કરી શકો છો ફ્રેન્ડ્સ. બીજું આપણા સબસ્ક્રાઇબર છે 1000 થવા આવ્યા છે. જેવા સબસ્ક્રાઇબર આપણા 1000 થઈ જશે એટલે વીકમાં એક વખત આપણે લોકો છે લાઈવ થાશું અને એ લાઈવ ની અંદર હું તમને લોકોને એક જે કરાવીશ તમને રિવિઝન, અને બીજી વસ્તુ જે તમને લોકોને હું કરાવીશ એ છે પેપર સોલ્યુશન. તો પેપર સોલ્યુશન છે ને ફ્રેન્ડ્સ મહત્વના છે, બરોબર છે. રિસેન્ટલી હમણાં જે પેપર લેવાનું છે સપ્ટેમ્બર 2020 માં બહુ ઈઝી પેપર હતું ફ્રેન્ડ્સ, પણ ઘણા લોકોને ટફ લાગ્યું, એ પણ કરાવીશ. સાથે સાથે છેલ્લે જ્યારે વર્ષ પૂરું થશે ત્યારે પણ મારા અત્યાર સુધીના જેટલા પણ પેપર્સ છે લેવાઈ ચૂકેલા છે એ હું તમને લોકોને અવેલેબલ વિડિયોના માધ્યમથી કરાવીશ. સાથે સાથે હું અત્યારે મારા ખુદના પેપર અમે લોકો બનાવવા જઈ રહ્યા છે. 15 પેપરનો સેટ હશે, તો તમે લોકો ઓનલાઈન મારી પાસેથી મંગાવી શકશો આજથી 2 મહિના પછી. તો એ પેપરનું કામ પણ ચાલુ છે, તો એ પણ તમને લોકોને છે હું પ્રોવાઈડ કરીશ ફ્રેન્ડ્સ, બરોબર છે. તો આજે આપણે લોકો ઘણા ટાઈમ પછી મળીએ છીએ, તો હું આશા રાખું છું હવે સમય ઘણો બધો ઓછો છે. એપ્રિલમાં તમારી એક્ઝામ છે નિયર અબાઉટ થવાની જ છે. તો ફ્રેન્ડ્સ પ્લીઝ તૈયારીમાં વળગી જાજો અને હવેથી પાછો આપણે લોકો છે એ આપણું રેગ્યુલર કામ છે એને સ્ટાર્ટ કરશું અને ભણવાનું પણ છે એ સ્ટાર્ટ કરશું ફ્રેન્ડ્સ. ઠીક છે? તો ચલો ઉદાહરણ નંબર 2 છે ડ્રો કરી લેજો. મેં તમને કીધું કે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. આજે હું તમને છે થોડું અઘરું શીખવાડવા માંગુ છું. ઉદાહરણ નંબર 2 માં થોડું ચાલુ ખાતા આવે છે, બરોબર છે. ચાલુ ખાતા એટલે તમારે મૂડી ખાતા બનાવવાના નથી, પરંતુ ક્યાં બનાવવાના છે? ચાલુ ખાતા, બરોબર છે ફ્રેન્ડ્સ. અને વેપાર ખાતાની જગ્યાએ બનાવવાનું છે સુધારેલ વેપાર ખાતું. બહુ નાનું બનાવવાનું છે, તો ફટાફટ તમે વિડિયોને પોઝ કરી અને ઝડપથી બનાવી લો અને પછી આપણે લોકો છે આપણું કામ શરૂ કરી છે. દ્વારકાધીશનું નામ લઈને જય દ્વારકાધીશ. ચલો આઈ હોપ સો કે તમે લોકો વિડિયો પોઝ કરી અને બધું બનાવી લીધું છે. ઓકે, તો ચલો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશનું નામ લઈ અને અત્યારે આપણે આપણું કાર્ય શરૂ કરીએ. ઉદાહરણ નંબર 2 છે. ઉદાહરણ નંબર 2 કરતા પહેલા આપણે શું કરવું પડશે તો કે ભાઈ એડજસ્ટમેન્ટ જેટલા પણ હશે એટલે કે હવાલાઓ હશે એ હવાલાઓને આપણે બધા શું કરી દઈશું ફ્રેન્ડ્સ? ટિક માર્ક કરી દઈશું. તો ચલો સૌથી પહેલા ટિક માર્ક કરીએ હવાલાઓ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200 છે એટલે વીમા પ્રીમિયમ દેખાય છે તમને ક્યાંય? જો છેલ્લેથી 5 મિનિટ છઠ્ઠું છે, છેલ્લેથી છઠ્ઠું વીમા પ્રીમિયમ એને 1 નંબર આપો. આપ્યો? વેરી ગુડ. પછી શું કહે છે કે જય છે 2000 ની મૂળ કિંમત તમારે તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયો. જય લઈ ગયો છે એટલે ઉપાડ કહેવાશે અને ધંધામાંથી લઈ જાય એટલે ખરીદીના અસર કરે. પણ જુઓ અહીંયા ખરીદી આપી નથી, દાખલામાં ક્યાંય ખરીદી નથી. તો જો ને વેપાર ખાતું બનાવે ખબર આખો સ્ટોકની નીચે જો વેપાર ખાતું હોય તો દેખાય છે ફ્રેન્ડ્સ બધાને? હે, તો એને 2 નંબર આપી દો. ડાયરેક્ટ આપણે વેપાર ખાતામાં અસર કરશું એની, બરોબર છે? ગુડ. 21/3/2017 રોજ 4000 ની કિંમતનો માલ શાક પર ખરીદ્યો, પરંતુ તેનું નામું ચોપડે લખવાનું રહી ગયું છે. તો એ માલની ખરીદી નોંધવાની રહી ગઈ હોય તો વેપાર ખાતું ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ થાય પણ ખરીદી આપી નથી. જો આ નવો જ સમ છે, નવો જ દાખલો છે. અઘરું પેપર કાઢવું હોય તો આવું પણ પૂછશે એ લોકો, બરોબર છે? એટલે મારું તમને કહેવાનું એ છે કે તમે લોકો આમાં ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, બરોબર છે? એટલે આને આ સમને આઈએમપી કરી લેજો. જો અઘરું કાઢવો છે તો કોઈ સમ ડેફિનેટલી કાઢશે ફ્રેન્ડ્સ. ઠીક છે? ઓકે, તો 4000 ની કિંમતનો માલ ખરીદ્યો એટલે ખરીદીમાં આવે એટલે ખરીદી આપણી પાસે નથી એટલે વેપાર ખાતાની પાછળ 3 નંબર આપી દઈએ. અને ખ લે લેણદાર એ પાછળ આપણને જુઓ જી ક્યાંય? ઓકે, જો છેલ્લેથી ચોથું લેણદાર એ પાછળ એને પણ 3 નંબર આપી દો ફ્રેન્ડ્સ. કુલ દેવાદારોમાંથી 400 નું લેણું દુબાય છે જે માંડી વાળો અને 5% લેખે ખાલખા અનામતની જોગવાઈ કરો એટલે દેવાદારને 4 નંબર આપી દો. દેવાદારને કેટલા નંબર આપશો? 4 નંબર આપ્યા. ગુડ. દેવાદાર પર વટાવા અનામતની જરૂર નથી અને 3 સ્ટાર આપજો, કારણ કે આવા હવાલાઓ છે એ આખા ટેક્સ્ટ બુકમાં કોક વાર જ હોય છે. એટલે તમે લોકો પ્લીઝ ઝડપથી આને 3 સ્ટાર આપી દો, બરોબર છે? દેવાદાર પર વટાવા અનામતની જરૂર નથી અને તમે દેવાદાર વટાવા અનામત આપ્યો છે એને 5 નંબર આપો. ખરેખર એક પ્રકારનો હવાલો નથી, ખાલી તમને માહિતી આપી છે અને માહિતીના આધારે તમારે લોકોએ એનો
એન્ટ્રી પાવર ઈ ખાલી બસ માહિતી છે, ઈ કોઈ હવાલો છે નહીં, એટલે ચિંતા કરો માય ડિયર ફ્રેન્ડ્સ. પ્લાન્ટ યંત્ર પર 20% લેખે તથા ફર્નિચર અને ફિટિંગ પર 5% લેખે ઘસારો ગણો. પ્લાન્ટ યંત્ર અને ફર્નિચર ફિટિંગ્સ આ બેને 6 નંબર આપી દો ફ્રેન્ડ્સ. ક્લિયર એટલું બધાને? શ્યોર? તો દ્વારિકાધીશનું નામ લઈને દાખલાની શરૂઆત કરીએ. બોલો જય દ્વારિકાધીશ કી જય. જય લખતા જજો દોસ્તો. તમને મૂડી ખાતા અને ચાલુ ખાતા બે આપ્યા હોય, તમને લોકોને જ્યારે મૂડી ખાતા અને ચાલુ ખાતા બે આપ્યા હોય તો, અને મૂડી ખાતામાં બહુ હવાલા ન હોય, બરોબર છે, મૂડી ખાતામાં બહુ હવાલા ન હોય તો ખરેખર મૂડી જે આપી હોય એ મૂડી દેવા બાજુ એમને લખી નાખવાની, બરોબર છે. મૂડીને મૂડી દેવા બાજુ આપણે લોકો એમને લખી નાખીએ છીએ ફ્રેન્ડ્સ. મૂડી જયની કેટલી છે? 80,000 લખો. લખાઈ ગઈ ને? દેખાય છે? અને વિજયની મૂડી કેટલી છે ફ્રેન્ડ્સ? 60,000. જયના 80 અને વિજયના 60, બરોબર છે. જયના 80,000 થયા અને વિજયના કેટલા થયા? 60,000 થયા. ચલો હવે શું કરવાનું? તો કે ચાલુ ખાતા લખવાના. જો વર્ષની અંત છે 31/3/2017 ના રોજ વર્ષ પૂરું થાય છે. જો અહીંયા લખ્યું ને એટલે પાકું સર્વે છે છેલ્લા દિવસનું જ હોય. 31/3/2017 ના રોજનું, એટલે વર્ષની અંત આવે છે 31/3/17. તો વર્ષની શરૂઆત ક્યારે થઈ હોય? કયો 1/4/2016 માં થઈ હોય. અહીંયા આપણે લખવાનું કે બાકી આગળ લાવ્યા. ચાલો જમા કોણ છે એ જુઓ. તો કે જુઓ જયના જમા છે, જેના જમા છે એ જમા લખશું 20,000, અને જ્યાં ઉધાર બાજુમાં આપ્યા છે એના ઉધાર લખશું 1/4/2016. બાકી આગળ લાવ્યા. જો ચાલુ ખાતામાં વિજયના ઉધાર આપ્યા દેખાય 5,000, તો આપણે ઉધાર લખી નાખ્યા. ચાલુ ખાતામાં જમા આપ્યા એના જમા લખ્યા, અને ઉધાર આપ્યા એના કેવા લખ્યા આપણે ફ્રેન્ડ્સ? ઉધાર લખ્યા. આટલી વસ્તુ સમજાણી કે ન સમજાણી તમને બધાને? જોઈ લો એક વખત. ક્લિયર? ગુડ. એના પછી તમને લોકોને આંકડા સ્ટોક આપ્યો છે. મેં તમને લોકોને જ્યારે પહેલું ઉદાહરણ લખાવ્યું ત્યારે સમજાવ્યું હતું કે જ્યારે પણ આંકડા સ્ટોક તમને લોકોને છે એ કાચા સળિયામાં આપે ત્યારે માત્ર એની એક જ અસર થાય, અને એ અસર આપણે ક્યાં કરશું? તો કે મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના હેડિંગ નીચે આપણે લોકો લખશું આંકડા સ્ટોક. જો આ વસ્તુ યાદ નથી તો 3 સ્ટાર આપી દો, પણ યાદ તો રાખવાની છે કે આંકડા સ્ટોકની એક જ અસર થાય, બરાબર છે. આંકડા સ્ટોક કેટલા રૂપિયા છે? 27,300 રૂપિયા. જોઈ જો ભાઈ, 27,300 રૂપિયા આપણને આંકડા સ્ટોક આપ્યો છે માય ડિયર ફ્રેન્ડ. સમજાણું બધા લોકોને? ક્લિયર? શ્યોર? ગુડ. એના પછી વેપાર ખાતું જો જમા બાજુ આપ્યું 30,900. એનો મતલબ એમ કે એ લોકો ઓલરેડી વેપાર ખાતું બનાવી લીધું છે, પણ થોડાક જે હવાલા છે કે જે વેપાર ખાતાને અસર કરતા હતા એટલા માટે મારે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડ્યું. હું અહીંયા લખીશ કે કાચા સરવૈયા મુજબ જમા આપ્યું છે એટલે હું જવાબ લખી દઉં છું. કાચા સરવૈયા મુજબ કાચો નફો, એટલે આ નફો ખોટો છે, સાચો છે નહીં. એટલે તમારી જાણકારી ખાતર લખવું હોય તો લખી નાખો ખોટો. સાચો તો આપણે ગોતવાનો હવાલા આપવા બાદનો, બરોબર છે. તો કેટલા રૂપિયા આપ્યો છે આપણને? 30,900 રૂપિયા. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, સરસ. ચલો એના પછી આપણે લોકો છે હાથ પર રોકડ. તો હાથ પર રોકડા પડ્યા હોય આપણે શું કહેવાય? તમે જો હાથ પર રોકડા છે તમારે શું કહેવાશે? બોલો તો. તમારા હાથ પર રોકડા પડ્યા છે તમારે શું કહેવાય? મિલકત. અને કેવી મિલકત કહેવાય? તો કે ચાલુ મિલકત. તો અહીંયા લખો ચાલુ મિલકતમાં હાથ પર રોકડ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 280 રૂપિયા. યાદ રાખજો, આ બધું આડાવડું નો થઈ જાય, કારણ કે ઘણી વખત એક્ઝામમાં પણ આવું જ આપે આ લોકો, આડાવડું થઈ જાય એવું, બરાબર છે? એટલે નો થઈ જાય યાદ રાખજો. પછી છે બેંકમાં ચાલુ ખાતું. બેંકમાં ચાલુ ખાતું ખોલાવ્યું છે, એમાં પણ તમારા રૂપિયા પડ્યા છે, તો એ પણ તમારે શું થઈ જાય? મિલકત જ થઈ જાય, બરાબર છે?
એટલે ચાલુ મિલકતની હેડિંગ નીચે લખજો બેંકમાં ચાલુ ખાતે કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ 7000 છે. જોઈજે ભાઈ કેટલા રૂપિયા છે 7000. ક્લિયર. પછી એ પૂછે મારે એટલી કરતું જવું જોઈએ વળી ઘણી તમે તો લોકોની સામે ટેક્સ મૂકે હશે બધું થઈ શકશે. હું ક્યાં જઈશ? બેંકમાં બાંધી મુદતનું ખાતું. બાંધી મુદત એટલે ફિક્સ ડિપોઝિટ. એ પણ તમારી શું કહેવાશે? મિલકત જ કહેવાશે. તો એને પણ લખો બેંકમાં બાંધી મુદતનું ખાતું. કેટલા રૂપિયા થશે ફ્રેન્ડ્સ? 40000. ચલો પગારમાં હવાલો છે એટલે અત્યારે આપણે છોડી દઈએ છીએ માય ફ્રેન્ડ્સ. પગારનો જે હવાલો છે એને આપણે શું કરીએ છીએ? છોડી દઈએ છીએ અત્યારે. બરોબર. એના પછી સોરી દેવાદારમાં હવાલો છે એને છોડી દઈએ છીએ. પગારમાં નથી હવાલો. દેવાદારમાં હવાલો છે એને છોડી દઈએ. પગાર. ચલો તો પગાર લખી નાખીએ. પગાર છે એને ક્યાં લખશું ફ્રેન્ડ્સ? ધંધાનો ખર્ચ છે પણ કેવો? અન્ય. એટલે અન્ય પદ લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર કેટલા રૂપિયા થશે? 18000 અને 500 રૂપિયા. પગાર કેટલો લખશું આપણે ફ્રેન્ડ્સ? 18000 અને 500 રૂપિયા. ક્લિયર બધાને? ઓકે. ફ્રી હોલ્ડ જમીન. ફ્રી હોલ્ડ એટલે ક્યાંય ગીરવે નથી મૂકી એને ફ્રી હોલ્ડ કહેવાય. બરોબર છે? ક્યાંય ગીરવે ન મૂકે એને શું કહેવાય ફ્રેન્ડ્સ? ફ્રી હોલ્ડ કહેવાય. એટલે ફ્રી હોલ્ડ જમીન છે એને ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. અહીંયા આપણે હેડિંગ આપશું કયું? કે સ્થિર મિલકત, કાયમી મિલકત, બિનચાલુ મિલકત, તમારે જે લખવું હોય તે. એની અંદર આપણે લખશું ફ્રી હોલ્ડ મિલકત. કેટલા રૂપિયા છે? 60000. ક્લિયર. પગાર 500 લખ્યા ને વળી યાર એટલે નો ચડાવી દેતા તમને ભેગા થઈને. ઓકે નાઈસ. એના પછી પ્લાન્ટ મશીનરી અને ફર્નિચર ની હવાલો છે. કારખાનો ભાડા પટ્ટે. આને 3 સ્ટાર આપજો. કારખાનાનો ભાડા પટ્ટો. બરાબર છે? 3 સ્ટાર આપજો એને. લખજો કારખાનાનો ભાડા પટ્ટો અંદરની કોલમમાં. કારખાનાનો ભાડા પટ્ટો અંદરની કોલમમાં લખજો ફ્રેન્ડ્સ. કેટલા છે? 30000. દેખાણા 30000 રૂપિયા. દેખાણા બધાને 30000 રૂપિયા. ક્લિયર? રેડી? ઓકે. હવે જુઓ એમાં શું કહે છે? હવે હવાલો વાંચો અંદરની કોલમમાં કે તારીખ ભાડા પટ્ટો તારીખ 31/3/2021 ના રોજ પૂરો થાય છે. કારખાનાનો ભાડા પટ્ટો તારીખ 31/3/2021 ના રોજ પૂરો થાય છે. આ જૂની બુક છે એટલે આની અંદર થોડીક આઈ થિંક મને એવું લાગે છે કે અહીં મિસ્ટેક છે. બરોબર છે? બહુ ઓલ્ડ બુક છે. સોરી ફ્રેન્ડ્સ. હવે અહીંયા જે કારખાનાનો ભાડા પટ્ટો છે એવું છે કે તારીખ 31/3/2021 ના રોજ 5 વર્ષ માટે પૂરો થાય છે. એટલે 5 વર્ષ 31/3/21 ના રોજ પૂરા થાય છે. એટલે તમે સમજો કે 31/3/2021 5 વર્ષ પૂરા થતા હોય તો આપણે ઊંધાથી જાય કારણ કે પૂરા થતા વર્ષો આપ્યા છે. બરોબર છે? એટલે હું અહીંયા લખું 20 19 18 17. બરોબર છે? એટલે 31/3/2020 31/3/2019 31/3/2018 31/3/2017 આ રીતના 5 વર્ષ અહીંયા 21 પૂરા થશે. એટલે એનો મતલબ એમ કે આ લીધું ક્યારે હશે? તો કે 1/4/2016 માં ભાડે લીધું છે. 16 થી 17 17 થી 18 18 થી 19 19 થી 20 ને 20 થી 21. સમજાણું? આ રીતના 5 વર્ષ પૂરા થશે. બરોબર ને? આપણે લખીએ પૂરાની તારીખ કે 31/3/21. બરોબર છે? ચાલુ ક્યારે થયું હોય? 1/4/20 થી ચાલુ થયું હોય. પછી અહીંયા આપણે લખીએ 31/3/20 તો એ ઊંધેથી જાય ટૂંકમાં. તો 1/4/19 ચાલુ થયું હોય. પછી 31/3/19 તો ચાલુ ક્યારે થયું હોય? 1/4/18 થી વર્ષ ચાલુ થાય. અહીંયા હું લખું 31/3/18 તો વર્ષ ક્યારે થયું ચાલુ હોય? 1/4/17 થી થયું હોય. અહીંયા હું લખું 31/3/17 તો વર્ષ ચાલુ ક્યારે થયું હોય? 1/4/16 થી. સમજાણું? એટલે આપણે અહીંયા ઉભા છીએ એટલે એનો મતલબ સિમ્પલી કહેવાનો એ છે કે વર્ષની જેવી શરૂઆત થઈ
એવું તમે ભાડા પટ્ટે મકાન રાખ્યું છે અને કેટલા વર્ષ માટે રાખ્યું છે? 5 વર્ષ માટે. એટલે આપણે માઈનસ કરી લખશું માઈનસ ચાલુ વર્ષનો ₹30,000 ભાગ્યા 5 કેટલા થશે ફ્રેન્ડ્સ? 6,000. એટલે 12 કેટલા આવ્યા? 24,000. 30,000 થી 5 વર્ષના કેટલા થયા? 6,000. બરોબર છે. તો ભાડા પટ્ટો માંડી વાળ્યો છે એને ક્યાં લખશું? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન 6,000. ને 3 સ્ટાર આપજો ફ્રેન્ડ્સ. આને 3 સ્ટાર આપજો. આ વાલાને હાઈલાઈટ કરવો હોય તો એને હાઈલાઈટ પણ કરજો માય ડિયર ફ્રેન્ડ્સ. ઠીક છે? ઓકે. 1/10/2016 ના રોજ વિજય પાસેથી લીધેલી લોન. ચાલો વિજય પાસેથી લોન લીધી. ધંધાનું શું થઈ જશે? વિજય પાસેથી લોન લીધી તો ધંધાનું દેવું એટલે લખશું મૂડી દેવા બાજુ વિજયની લોન કૌંસમાં 1/10/2016 થી. બરોબર છે. કેટલા રૂપિયાની લોન લીધી છે માય ડિયર ફ્રેન્ડ્સ? 30,000 રૂપિયા. દેખાય છે? 30,000 રૂપિયાની લોન. ઓકે. હવે જો આને પણ 3 સ્ટાર એટલા માટે દેવો પડે કારણ કે આને પણ 3 સ્ટાર એટલા માટે દેવો પડે કે વિજય કોણ છે? પેલા જો ભાગીદાર છે. બીજું લોન લીધી છે તો લોન ઉપર વ્યાજ દેવું પડે કે ન દેવું પડે? લોન લીધી તો લોન પર વ્યાજ દેવું પડે કે ન દેવું પડે? એમને મળી જાય દેવું પડશે ને. સરસ. તો કેટલા ટકા વ્યાજ દેશું? વ્યાજનો દર તો ન થાય તો 6%. ઓકે 6% વ્યાજ દેશું. પણ લોન ક્યારે લીધી છે? 1/10/2016 માં લોન લીધી છે. લોન ક્યારે લીધી છે? 1/10/2016 માં. એટલે કે 10, 11, 12, 1, 2 ને 3 31 ત્રણે આપણું વર્ષ પતે જ ને. અહીંયા જો આપણું વર્ષ ક્યારે પતે છે? 31 3 એટલે મહિના ગણી કેટલા થાય? 9 સોરી 10 માં લીધી ને 10, 11, 12, 1, 2 ને 3 દેખાય તમને? એટલે કેટલા મહિના થશે? 6 મહિના થશે. કેટલા? 6 મહિના. વ્યાજ 6 મહિના દેવું પડે. મેં તમને લખાવ્યું હતું કે ભાગીદારના તમામ ખર્ચા હોય ને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થાય સિવાય એક ખર્ચો કયો? લોન પર વ્યાજ. તો આ લોન પર વ્યાજ છે ભાગીદારની લોન પર વ્યાજનો ખર્ચો આપણે નફા નુકસાન માં જ ઉધાર કરવો પડશે. બરોબર છે. એટલે શું? વિજયની લોન પર વ્યાજ. બરોબર છે. તો વિજયની લોન કેટલી હતી માય ડિયર ફ્રેન્ડ્સ? 30,000 ગુણ્યા 6%. કાઈ નો કીધું હોય તો 6% લઈએ છીએ ગુણ્યા 6/12. બરોબર છે. તો કેટલા આવ્યા? 30,000 1800. 1800 નો અડધા કરીએ તો 900. હજી જો વ્યાજ ચૂકવ્યું નથી કારણ કે જો એને ચૂકવી દીધું હોત તો ક્યાં દેતી આપણને? કાચા સરેમાં પડે. એટલે વ્યાજ સંપૂર્ણ ચૂકવવા બાકી છે એટલે મૂડી દેવા બાજુ લખશું ચૂકવવા બાકી વિજયની લોન પર વ્યાજ 900 રૂપિયા. બરોબર છે. હાઈલાઈટ કરજો કારણ કે આ કેવો હવાલો છે ફ્રેન્ડ્સ? છૂપો હવાલો છે. બરોબર છે. આપણે કેવો કહેશું? છૂપો હવાલો. દેવાદાર વટાવવાની જરૂર નથી એને એમ રાખી દઈએ છીએ. પછી આપ્યું છે આપણને ખાલખાદ અનામત. તો ખાલખાદ અનામત જે આપ્યું છે એનું આપણે શું બનાવશું? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ફોર્મેટ. કેવું હતું ફોર્મેટ? યાદ કરી મને કયો છે? ઘણા બધા દિવસો થઈ ગયા છે. ઘણા લોકોને યાદ છે. હક્કા વેરી ગુડ. શું ફોર્મેટ હતું? તો કે ખાલખાદ હવાલાની પ્લસ ખાલખાદ કાચા સરવૈયાની પ્લસ ખાલખાદ અનામત હવાલાની માઇનસ ખાલખાદ અનામત કાચા સરવૈયાની. બરોબર છે. તો ખાલખાદ અનામત જુઓ જમા હોય ને ખાલખાદ અનામત કેમાં આવી છે? કાચા સરવૈયામાં. તો માઈનસ 1,000 લખી નાખો. ખાલખાદ અનામત કાચા સરવૈયાની માઈનસ 1,000. ચલો વીમા પ્રીમિયમમાં હવાલો છે એને અડતા નથી. એના પછી તો પ્રિન્ટિંગ ને સ્ટેશનરી. તો પ્રિન્ટિંગ અને સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે. બરોબર છે. તો એને આપણે લખશું
ઓકે, હવે એના પછી જો તમે ખાલખા અનામત છે એ -1000 આપણે લોકો કાચા સરવાળે લખીને માય ડિયર ફ્રેન્ડ્સ. હવે વીમા પ્રીમિયમ આવવાનો છે, છોડી દઈએ ને અત્યારે. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે અને ખર્ચને આપણે ક્યાં લખીએ છીએ? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અન્ય ખર્ચ છે એટલે માય ડિયર ફ્રેન્ડ્સ તો લખો પ્રિન્ટિંગ અને સ્ટેશનરી કેટલા રૂપિયા છે? 600 રૂપિયા. ગુડ. લેણદારો વેપારીમાં હવાલો છે, છોડી દો અત્યારે. ખાલખાત તમને આપી છે કાચા સરવૈયાની 200 રૂપિયા, તો આપણા ફોર્મેટ પર લખો કાકામાં ખાલખાત કાચા સરવૈયાની 200 રૂપિયા માય ડિયર ફ્રેન્ડ્સ. લખ્યું? ઓકે. જાહેરાત ખર્ચ એ ધંધાનો અન્ય ખર્ચ છે એટલે એને પણ ક્યાં લખાય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા છે? 600. મુસાફરી ખર્ચ એ પણ ધંધાનો અન્ય ખર્ચ છે એટલે એને પણ આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ. કેટલા? 400. ક્લિયર? ઓકે, નાઈસ. હવે આપણે લોકો જે સ્ટાર્ટ કરવા જઈએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ, 8મી સદીનું સૌથી મહત્વની વસ્તુ અને આપણે તમે બધા લોકો ગુજરાતીમાં કહો છો હવાલાઓ, હે ને? તો ચાલો દ્વારકાધીશનું નામ લઈ અને હવાલાઓને સમાપ્ત કરીએ. ચલો, પહેલો હવાલો. અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ 200 રૂપિયા છે. વીમા પ્રીમિયમ પેલા ક્યાં આવે? તો કે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવે, અંદરની કોલમમાં આવે. તો બધું સમજાતું હશે માય ડિયર ફ્રેન્ડ્સ. ચલો, વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા આપ્યું છે? વીમા પ્રીમિયમ 1000. અને તમને એમ કહે છે કે અગાઉથી ચૂકવેલ 200 છે, તો અગાઉથી ચૂકવેલ આવકનો ખર્ચો નથી એટલે શું કરશો? એને માઈનસ અગાઉથી ચૂકવેલ 200 રૂપિયા એટલે 12 કાઢો કેટલા? 800. અહીંયા એક નંબર આપી દેજો. વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું છે એ ધંધાનું શું થઈ જાય છે? લેણું. અને એને આપણે ક્યાં લખીએ છીએ? મિલકત. લેણા બાજુ લખો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અહીંયા પહેલો વાળો આપજો, અહીંયા લખજો 200 રૂપિયા. કાઉન્સમાં પહેલો વાળો લખી નાખજો એટલે જ્યારે તૈયારી કરો ત્યારે વાંધો આવે નહીં માય ડિયર ફ્રેન્ડ્સ. બરોબર છે? જય 2000 ની મોટી કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયો તો ખરીદીમાંથી બાદ કરવું પડે અને ખરીદી આપણી પાસે ત્યારે છે ને એટલે પહેલા હું છે ને ત્રીજો વાળો કરી લઉં એટલે મને ઓલું ખરીદી એક મળી જાય. બરોબર છે? શું કહે છે જોવો કે ત્રીજો વાળો 2017 રોજ 4000 ની મૂળ કિંમતનો માલ શાક પર ખરીદ્યો પરંતુ ખરીદી લખવાની રહી ગઈ છે. તો ખરીદી લખવાની રહી ગઈ છે તો લખી નાખીએ વેપાર ખાતે ઉધાર બાજુ અંદરની કોલમમાં લખીશું નોંધવા બાકી ખરીદી. જો અહીંયા સુધારેલ વેપાર ખાતું એટલે બનાવવું પડ્યું કારણ કે એ લોકો ઓલરેડી વેપાર ખાતું બનાવી લીધું હતું, પણ એને આ જે હવાલા છે આ જે ખરીદીદારના એ નોંધ્યા નથી એટલે એને નોંધવા માટે મારે બનાવવું પડ્યું સુધારેલ વેપાર ખાતું. એટલે મેં તમને પેલા એક વસ્તુ ન સમજાવી અને અહીંયા સમજાવું છું. ખ લે જે વસ્તુ ખરીદી અસર કરે એ વસ્તુ કોને અસર કરે? લેણદારને પણ. અને લેણદાર છે એ ક્યાં હોય છે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને એનું લેણદારનું બીજું નામ આપણે શું કહીએ છીએ? કે વેપારીઓ. બરોબર ને? તો વેપારીઓ તમને 12000 ના આપ્યા છે. બરોબર? જોઈ લો. નોંધવા બાકી ખરીદી આપણે એમાં શું કરવાનું છે? પ્લસ અહીંયા લખશું નોંધવા બાકી ખરીદી. કેટલા રૂપિયા છે નોંધવા બાકી ખરીદી માય ડિયર ફ્રેન્ડ્સ? હમણાં આપણે જોયું 4000. એટલે હવે ટોટલ ખરીદી કેટલી થઈ ગઈ છે? 16000 રૂપિયા. એટલે અહીંયા લખો તો 3 નંબર લખી નાખો એટલે હવાલો છે એ તમને લોકોને બધાને યાદ રહેશે ફ્રેન્ડ્સ. ઠીક છે? અહીંયા પણ 3 નંબર. ક્લિયર? હવે હું બીજો હવાલો કરું છું કે 2000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો તો કોણ? જય. જય લઈ જાય તો ધંધામાંથી માલ જાય. જય તો આપણે ખરીદીમાંથી માઈનસ કરીએ છીએ. માઈનસ ઉપાડથી ગયેલ માલ. અહીંયા લખીશ જય અને કાઉન્સમાં હવાલો ચોથો કરી દેજો. કેટલા રૂપિયા છે? 2000. એટલે 12 કાઢજો પાછા. 2000 કાઢ્યા 2000 બાર. હવે ધંધાનો માલિક લઈ ગયો છે એટલે ઉપાડ કહેવાય અને ઉપાડને આપણે હંમેશા ક્યાં લખીએ છીએ? તો કે મૂડી ખાતે ઉધાર બાજુ લખતા હતા પણ અહીંયા આપણે મૂડી ખાતું નથી બનાવ્યું.
આપણે બનાવ્યું છે ચાલુ ખાતું, એટલે હવે બધી વિગત જે આપણે મૂડી ખાતે લખતા હતા એ બધી આપણે કઈ ખાતે લખવા પડશે? ચાલુ ખાતે. એટલે જેમાં ઉધાર બાજુ લખજો 2000, કૌંસમાં હવાલો દે દેજો 2 નંબર, સોરી 4 નંબર ની કયો હવાલો છે? 2 નંબરનો હવાલો છે. અહીંયા 2 નંબર આપી દેજો. બરોબર છે? ગુડ. ઓકે, નાઉ સ્ટુડન્ટ્સ ચલો આપણે એ બીજો હવાલો પૂરો કર્યો. હવે ચોથો હવાલો આપણે કરીએ છીએ કે ભાઈ કુલ દેવાદારમાંથી 499 દુભાય છે જે માંડીવાળો અને 5% લેખે ખાલખા અનામતની જોગવાઈ કરો. એટલે નફા નુકસાન ખાતા નહીં, પણ આપણે પેલું આપણે ક્યાં જવું પડશે? દેવાદાર માટે ચાલુ મિલકતમાં જવું પડશે ફ્રેન્ડ્સ. યાદ છે બધાને? ભૂલાઈ ગયું સર? ઘણા બધા દિવસો થઈ ગયા ને. દેવાદારો એટલે ચાલુ મિલકત લેણા બાજુ આપણે દેવાદારો લખશું. કેટલા રૂપિયા છે? કયો તો આ લખો. દેવાદારો 18,000 ને 18,400 થઈ ગયું. એમાંથી ડૂબેલું લેવું છે, ડૂબેલું લેવું રૂપિયા પાછા આવવાના નથી, અને એને આપણે લોકો કહીએ છીએ ખાલ ખાત, પણ ક્યાંની? હવાલાની. કેટલા રૂપિયા છે? 400. એટલે અંદરની કોલમમાં હજી રાખજો કેટલા પૈસા? 18,000. બરાબર છે? હજી આગળ વાંચો ફ્રેન્ડ્સ. અને 5% લેખે ખાલખા અનામતની જોગવાઈ કરો. પછી બીજું માઈનસ ખાલખાત અનામત, અને એ પણ ક્યાંની? તો કે હવાલાની. 5% એટલે કેટલા રૂપિયા કીધી? 900 રૂપિયા થાય. ધ્યાન રાખજો ભાઈ. 18,000 ના 5% એટલે કેટલા થયા? 900 રૂપિયા. હે ને? તો બહાર કેટલા આવશે? 17,100. ખાલખા હવાલાની, ખાલખા અનામત હવાલાની બીજી અસર આપશું નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ફોર્મેટમાં. ખાલખા હવાલાની કેટલી છે? 400, અને ખાલખા અનામત હવાલાની 900. ટોટલ બાર કાઢો જીયા. 400 ને 2 600, અને 400 ગયા કે 500, 9 ને 2 11 ને 4 1500, 500. ક્લિયર બધાને? શ્યોર? આવડું? સર જૂનું થઈ ગયું હા. પછી દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. આને આઈએમપી છે, આ ભૂલી નહીં જાતા. દેવાદાર વટાવ અનામત રાખ્યું હોય ને યાદ રાખો. આપણે દેવાદાર વટાવ અનામત ઉધાર કરતા હતા, યાદ આવે છે? દેવાદાર વટાવ અનામત અહીંયા આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર કરતા, યાદ આવે છે? જે તે ટાઈમે. બરોબર છે? હવે એની જરૂર નથી. હવે એને શું કરવું પડે? જેમ આ ખાલી માહિતી છે, દેવાદાર વટાવ અનામત એક જ અસર ખાલી. બરોબર છે? કેટલા રૂપિયા થશે? તો જુઓ તમને એટલી છે. દેવાદાર વટાવ અનામત થેન્ક યુ. દેવાદાર વટાવ અનામત 380 રૂપિયા. ક્લિયર બધા? પ્લાન્ટ યંત્ર પર 20% અને ફર્નિચર ફિક્સર 5% લેખે ઘસારો ગણો. હવે ઘસારાનું મને તમે પૂછતા નહીં, તમને બધાને આવડે છે હો. બરોબર છે? એક મિસ્ટેક થઈ ગઈ ફ્રેન્ડ્સ. કારખાનાનો ભાડાપટ્ટો આપણે જે માંડી વાળ્યો હતો ને, એ માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન મેં તમને લખાયું આઈ થિંક, પણ એ કારખાનાનો ભાડાપટ્ટો છે. બરોબર છે? તો એને જરા ઇરેઝ કરી નાખજો, કારણ કે કારખાના અને મેં મકાન લઈ લીધું હતું. ઓ સોરી, એ શેનું છે? કારખાના શબ્દ છે. કારખાના શબ્દ આવે એટલે આપણે વાત થઈ ગઈ હતી કે કારખાના શબ્દ જ્યારે આવે એટલે એને ક્યાં લખવાનું હોય? આપણે લોકોએ કારખાનું હોય એટલે ક્યાં લખવાનું હોય? વેપાર ખાતે. તો લખજો માંડી વાળેલ કારખાનાનો ભાડાપટ્ટો કેટલા હતું? 5,000 રૂપિયા હતું ને? 6,000, સોરી 6,000 હતું. ઓકે 6,000. બરોબર છે ગાઈસ? અહીંયા સાચું લખ્યું કારખાના, પણ આમ મેં મકાન કરી નાખ્યું. That was a mistake on my side friends. બરોબર છે? તો ઇમ્પ્રૂવ કરી નાખજો નફા નુકસાનમાંથી કાઢીને. ઠીક છે? ઓકે. હવે તમને લોકોને શું કીધું? પ્લાન્ટ યંત્ર પર 20% લેખે ઘસારો. પ્લાન્ટ યંત્ર આપણી મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ પ્લાન્ટ યંત્રો અંદરની કોલમમાં લખજો કેટલા રૂપિયા છે? 20,000 માઈનસ ઘસારો. ક્યાંનો? તો કે હવાલાનો. એટલે હવાલાનો જો ન લખો તો ચાલે. 20% છે એટલે 4,000 થશે, એટલે બહાર કેટલા આવશે? 16,000. પ્લાન્ટ યંત્રો 20,000 છે ને? ઓકે.
અને ફર્નિચર ફીચર લખી નાખું પછી ડાયરેક્ટ બીજી અસર જ આપું ફર્નિચર અને ફીચર્સ કેટલા રૂપિયા આપી છે 5000 માઈનસ હજારો કેટલા ટકા છે ફર્નિચર ફિક્સર પર ઘસારો ફ્રેન્ડ્સ 5% લેખે 250 એટલે બહાર કાઢો 4750 બરાબર છે ને 20000 ના 20% 4000 અને 5000 ના 5% 250 બેની અસર આપી દે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ મારે ઉપર જગ્યા નીચે નથી એટલે તમારે જ્યાં હોય લખ્યો પ્લાન્ટ યંત્રો પર ઘસારો 4000 ફર્નિચર એન્ડ ફિક્ચર્સ પર ઘસારો 250 આટલું ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ બધાને શ્યોર ચલો અહીંયા આપણો દાખલો છે સમાપ્ત થાય છે પણ ચાલુ ખાતું પહેલી વખત આવ્યું છે હું તમને બધાને ક્લોઝ કરાવું છું આ બાકી તમને ખબર છે આપણે ક્લોઝ કરવાનું કોઈ દી ખાતું નથી 30900 અહીંયા લખી નાખીએ 30900 ઘટા કેટલા અહીંયા કેટલા કરે 30900 માંથી 8000 માઈનસ કરો એટલે બચ્યા કેટલા 22900 અને આને કહેવાય કાચો નફો અને આજે આવે ને સાચો આવ્યો આપણો અહીંયા ઉધાર તો નફા નુકસાન ખાતે શું કરશું જમા કાચો નફો 22900 વત્તા 380 આનાથી થોડો આન્સર આપણો અલગ આવશે કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું નથી એના અસર ડાયરેક્ટ નફા નુકસાન ખાતામાં જ લખી નાખી છે કઈ વાત નહીં આપણે પણ જનરલી બનાવી નાખે તો સારું તો એને નથી બનાવ્યું એટલે મને એમ થાય કે ન બનાવવું બરોબર છે થોડો સમય બરોબર છે બનાવવાનો તમારે બનાવવાનો બરોબર છે 26550 ટોટલ અહીંયા છે એ ટોટલ હું અહીંયા લખું 26550 અહીંયા ઘટા કેટલા તો કે 3270 રૂપિયા આને આપણે વેચણી પાત્ર ખોટ કહી દઈએ જો અહીંયા આપણું હોત ને તો ચોખ્ખી ખોટ કે એવું આવે સમથિંગ બરોબર છે સમજાણું અહીંયા માનો કે હું આ ન કરું અને એમ લખી નાખું ચોખ્ખી ખોટ હાલો બરોબર છે તો ત્યાં જમા તો ખોટ નફા નુકસાન ફાળવણીમાં શું થાય ઉધાર અહીંયા લખું ચોખ્ખી ખોટ ચોખ્ખો નફો હતો ને એની જગ્યાએ તે ચોખ્ખી એ લોકોએ સમય બચાવવા માટે અને પેજ બચાવવા માટે આવું કર્યું છે બરાબર છે એને હું અહીંયા લખી નાખું આ 3270 રૂપિયા અને વેચણી પાત્ર ખોટ કહેવાય કોણ કોણ છે જય વિજય રેશિયો નથી નફા નુકસાનનું પ્રમાણ નથી એટલે કેવી લેશું 1:1 3270 ના અડધા કરો એટલે 1635 અને અહીંયા પણ 1635 અહીંયા જમા તો અહીંયા ઉધાર 1635 અહીંયા લખશું વહેંચણી પાત્ર ખોટ તારીખ 31/3/2017 ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ ઓકે ચાલો હવે ટોટલ કરીએ જેનો ટોટલ વધારે હોય એ બંને બાજુએ આપણે લોકો મૂકી દઈએ છીએ પહેલો જઈનો ટોટલ અહીંયા 20000 વધારે છે એટલે 20000 અહીંયા લખ્યા ચલો કલર ચેન્જ કરાવો તમને મજા આવે 20000 અહીંયા લખ્યા બરોબર છે તો અહીંયા ઘટે છે તો અહીંયા લખશું બાકી 31/3/2017 બાકી આગળ લઈ ગયા 20000 માંથી આપણે માઈનસ કરો એટલે બચ્યા 16365 બરાબર છે તો અહીંયા ઉધાર મૂડી ખાતે ઉધાર તો કાકા શ્રેણીમાં જમા એટલે મૂડી દેવા બાજુ ને જમા એટલે મૂડી દેવા બાજુ ચાલુ ખાતું એમાં જઈ કેટલા 16365 ક્લિયર બધાને શ્યોર
ઓકે, ચલો હવે પાછું આનું બંધ કરીએ. તો જો આનું ટોટલ અહીંયા વધારે છે, ઉધાર બાજુ દેખાય છે 6635. તો અહીંયા મેં લખ્યા 6635. અહીંયા ઘટ્યા કેટલા 6635. અહીંયા તારીખ 31/3/2017. અહીંયા પર લખશું બાકી આગળ લઈ ગયા. હવે જો અહીંયા જમા તો પાકા સળિયામાં ઉધાર, અને ઉધાર એટલે કઈ બાજુ થશે? મિલકત લેણા બાજુ. ઉધાર એટલે કઈ બાજુ? મિલકત લેણા બાજુ. યાદ છે ને આપણે વાત થઈ ગઈ છે ને, ઉધાર જમા હોય, આ જમા ઉધાર હોય. ચાલુ ખાતું અહીંયા શું લખશું? વિજય, અને રકમ આવે છે 6635 રૂપિયા. નાउ ક્લિયર ફ્રેન્ડ્સ? શ્યોર? ઓકે, ચાલો ટોટલ કરી નાખો. બેનો ટોટલ કરશો એટલે તમને લોકોને 2,03,265 રૂપિયા મળશે. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે, તો ચાલો તમને હવે મારી નવી ટેકનિક્સ, નવું ટેકનોલોજી કેવી લાગી એ મને જરા કોમેન્ટ કરીને જણાવશો ફ્રેન્ડ્સ, બરોબર છે? અને જો તમને મારો આ વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, બરોબર છે? મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.